અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામ નજીક આવેલ મહારાજાનગર વિસ્તારમાં એક કાળજુ કંપાવી દે તેવી ઘટના સામે આવી હતી, જ્યાં ઉકાઈ જમણા કાંઠાની નહેરમાં નાહવા પડેલ બે યુવતીઓ અને એક માસૂમ બાળક અચાનક પાણીના જોરદાર પ્રવાહમાં ડૂબવા લાગ્યા હતા. ઉનાળાની અસહ્ય ગરમીથી રાહત મેળવવા માટે આ ત્રણેય જણા પરિવારના કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર ઘરેથી નીકળીને કેનાલ પર નાહવા માટે આવ્યા હતા. નહેરમાં નાહતી વખતે અચાનક પગ લપસી જતા તેઓ ઊંડા પાણીમાં ગરકાવ થવા લાગ્યા હતા અને પ્રવાહમાં ખેંચાવા માંડ્યા હતા, જેને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી. આ કટોકટીની પળે નજીકમાં જ હાજર એક જાગૃત ઓટો રિક્ષા ચાલક ઝુબેર સિદ્ધાર્થની નજર આ ડૂબતા બાળકો પર પડી હતી. તેમણે સહેજ પણ સમય ગુમાવ્યા વિના અત્યંત સતર્કતા દાખવી તાત્કાલિક પાનોલી ફાયર બ્રિગેડને આ દુર્ઘટના અંગે ફોન દ્વારા જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાને સમજીને પાનોલી ફાયર બ્રિગેડની રેસ્ક્યુ ટીમ તમામ જરૂરી બચાવ સાધનો સાથે મિનિટોમાં જ ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર ફાઇટરોએ ભારે જહેમત અને સમયસરની સૂઝબૂછભરી કામગીરી વગાડીને નહેરમાં ડૂબી રહેલ બંને યુવતીઓ અને બાળકને સુરક્ષિત રીતે પાણીની બહાર કાઢી લીધા હતા અને ત્રણેયનો આબાદ બચાવ કર્યો હતો. આ આશ્ચર્યજનક બચાવ કામગીરી પૂર્ણ થતાં ડરી ગયેલ બંને યુવતીઓ અને બાળક કોઈને પણ કહ્યા વગર તાત્કાલિક ઘટના સ્થળેથી પોતાના ઘર તરફ નીકળી ગયા હોવાનું જાણવા મળ્યું હતું. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર જો રિક્ષા ચાલકે સમયસર સ્માર્ટનેસ ન વાપરી હોત અને ફાયર બ્રિગેડની ટીમ સેકન્ડોમાં મોડા પહોંચી હોત તો મોટી જાનહાનિ થઈ શકી હોત. સમયસરના રેસ્ક્યુ ઓપરેશનને કારણે એક મોટી દુર્ઘટના ટળતા સ્થાનિક રહીશો અને પ્રત્યક્ષદર્શીઓએ ભારે રાહતનો શ્વાસ લીધો હતો. આ ઘટના એ વાતની પણ ચેતવણી આપે છે કે ઉનાળાની ઋતુમાં ગરમીથી બચવા માટે લોકો અવારનવાર વહીવટીતંત્રની સૂચનાઓ નેવે મૂકીને આવી જોખમી કેનાલોમાં નાહવા માટે ઉતરી પડતા હોય છે, જે ભૂતકાળમાં પણ અનેકવાર જીવલેણ અકસ્માતોનું કારણ બની ચૂક્યું છે.